નમસ્કાર દોસ્તો, આજની પોસ્ટમાં તમને એક અપડેટ આપવી અથવા આ જે શબ્દ છે, મુદ્દો છે એ ઉપાડો, તે છે યોગાનો. જી, મને ઘણા ઇન્ક્વાયરીઝ આવે છે કે સાંભળવામાં આવે છે કે મારે યોગા કરવું છે અથવા તમે યોગા કરાવો છો કે શું, કે આ યોગાના ક્લાસીસ હોય છે કે વર્કશોપ્સ હોય છે વગેરે વગેરે. તો એક તમને એ જણાવું કે યોગા જે શબ્દ છે એ વ્યાયામને લગતો છે. જી, યોગા બેઝિકલી અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝીસ હોય છે અને એ જે શબ્દ છે મુખ્ય રીતે પશ્ચિમમાં એકદમ પ્રખ્યાત થયો છે, કારણને એ લોકો જે અસલનો જે સત્યમાં જે શબ્દ છે યોગ, તે બોલી નથી શકતા, એ લોકોએ પ્રોનાઉન્સ નથી કરી શકતા. તો ખરો શબ્દ જે છે એ છે યોગ, અને યોગ શબ્દનો અર્થ છે કે આપણે શરીરની ડાબી અને જમણી બાજુનો મેળાપ જે કેન્દ્રમાં થાય છે, જે શરીરને કેન્દ્રિત થઈને થાય છે, સેન્ટરિંગ કરીને થાય છે. બરાબર? તો આજની પોસ્ટમાં મેન આ શબ્દ ઉપર ક્લેરિફિકેશન કરવું અને આપણે મળીશું આવતી પોસ્ટમાં. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને મારા પોસ્ટ તમને પસંદ આવતા હોય તો જરૂર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.